સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે બીજા એક ગુણધર્મ ઉપર જઈએ છીએ. એ પણ ખૂબ અગત્યનો છે, આયનીકરણ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય એ બાબત ઉપર આવું છું. જોજો, આયનીકરણ એન્થાલ્પી એન્થાલ્પી એટલે ઊર્જા મિત્રો. આયનીકરણ ઊર્જા એવું પણ કહેવાય, આયનીકરણ શક્તિ એવું પણ કહેવાય. બધાનો અર્થ એક જ છે. હવે કોઈ તટસ્થ વાયુમય પરમાણુ છે, આ X ગમે તે સિમ્બોલ આપીએ, એ વાયુમય છે. આ પહેલી શરત. અને તટસ્થ છે એટલે કે કોઈ વિદ્વાન નથી એના ઉપર. ચલો, હવે તેમાંથી આપણે ઇલેક્ટ્રોનને છૂટો પાડવો છે, તો એ માટે ઊર્જા આપવી પડશે મિત્રો. ઊર્જા આપવી પડશે. એટલે ઊર્જા આપવાથી હું અહીંયા સીધું અહીંયા લખી દઉં છું વત્તા ઊર્જા. ઊર્જા આપીએ ત્યારે તેમાંથી આવું બનશે. આ X જે છે એ એક ઇલેક્ટ્રોન માનો કે ગુમાવે છે એટલે કે ધન આયન બને. આ એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો, પરમાણુમાંથી બહાર નીકળી ગયો. તો આ માટે જે ઊર્જા આપવી પડે એ ઊર્જાને જ કહેવાય આયનીકરણ એન્થાલ્પી, જેને આયનીકરણ પોટેન્શિયલ એવું પણ કહેવાય. એટલે આઈપી કે કેટલાક કહે છે, કેટલાક એને આઈ પણ કહે છે. આયનીકરણ એનર્જી આઈપી આઈ બેનો એક જ અર્થ છે, આઈ પણ કહેવાય. હવે અહીંયા જે છે એ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શા માટે ઊર્જા આપવી પડે? તો યાદ કરો, પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોન હોય, કેન્દ્રની આસપાસ વિવિધ કક્ષાઓમાં વિવિધ કક્ષકો જેમાં ઇલેક્ટ્રોનનું વિતરણ થયેલું હોય, એટલે કે ઇલેક્ટ્રોન રચના હોય. હવે તેમાંથી આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. હંમેશા મિત્રો ઇલેક્ટ્રોન જેની ઊર્જા વધુ હોય એમાંથી પહેલા દૂર થશે. કયા શબ્દો વાપરું છું ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન જે છે એ જેની ઊર્જા વધુ હોય તેવી બાહ્યતમ કક્ષા સંયોજકતા કોષ માંથી પહેલા દૂર થશે. કારણ એ છે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા આકર્ષાયેલો હોય, એ આકર્ષણ બળની વિરુદ્ધ આપણે એને છૂટો પાડવો છે પરમાણુમાંથી, માટે ઊર્જા આપવી પડે. માટે આયનીકરણ એન્થાલ્પી આ ઘટના એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે અહીંયા લખીએ તો પ્લસ ઊર્જા એવું લખવું પડે. એને મારે અલગ લખવું હોય તો ડેલ્ટા H આવું લખવું પડે મિત્રો. ડેલ્ટા H, H એટલે એન્થાલ્પી, ડેલ્ટા એટલે ફેરફાર. તો એનું મૂલ્ય જે છે એ હંમેશા ધન હોય, પોઝિટિવ હોય મિત્રો. કારણ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. આ ડેલ્ટા H નું મૂલ્ય જે છે એ કિલો જૂલ મોલ ઇન્વર્સ એકમમાં આપવામાં આવે છે. ચલો એનો એકમ લઈએ છે, એકમ તો કિલો જૂલ મોલ ઇન્વર્સ. માટે હવે સમગ્ર વ્યાખ્યા બનાવું તો આવું કહી શકાય, 1 મોલ વાયુમય તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી વાયુમય ધન આયન બનાવવા માટે આપવી પડતી ઊર્જાને, જરૂરી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ ઊર્જા કહે છે. ડેલ્ટા H મેં મિત્રો પોઝિટિવ કેમ લીધું? તો હંમેશા ઉષ્મા આ દરમિયાન આપવી પડે.
ત્યારે જ ઇલેક્ટ્રોન જે છે એને ઊર્જા મળવાથી ધીમે ધીમે ઊંચી ઊર્જાવાળી કક્ષકોમાં જશે અને એક સમય એવો આવશે કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. અહીંયા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જવો જોઈએ, મુક્ત થઈ જવો જોઈએ, જે ઇન્ફિનિટી ક્રમ એવું પણ આપણે કહી શકીએ. એની કક્ષાની ઊર્જામાં હોય અને માટે ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષણ પામતો ન હોય, મુક્ત થઈ જાય. તો એ માટે આપવી પડતી ઊર્જા એને આયનીકરણ એન્થાલ્પી કહેવાશે મિત્રો. હવે હું આ જે છે પ્રથમ ઇલેક્ટ્રોન મેં દૂર કર્યો છે માટે એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એવું કહું છું. હવે તેમાંથી આપણે બીજો ઇલેક્ટ્રોન પણ દૂર કરવો છે. હવે હું આ રીતે લખું છું, જુઓ, બીજો ઇલેક્ટ્રોન પણ એમાંથી આપણે દૂર કરવો છે. તો એ વખતે આવું થશે. હું આ ડેલ્ટા H ને આ બાજુ લખી દઉં છું. ડેલ્ટા H બરાબર +v મેં એ બાજુ લખી દીધું. હવે આમાંથી આપણે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત કરવી છે આપણે. તો ફરીથી પાછી ઊર્જા આપવી પડશે. ચલો બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા આપીએ એટલે આ ઊર્જા આ પણ Ip આયનીકરણ એન્થાલ્પી. પણ હવે થોડી સ્પષ્ટતા કરું તો આ Ip જે છે ને Ip1 એવું કહી શકાય મિત્રો, પ્રથમ આયનીકરણ ઊર્જા એવું કહું છું. જ્યારે આ પણ Ip છે પણ એને Ip2 કહીશું. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે બે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા નહીં મિત્રો, પણ બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા એને કહેવાશે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. ચલો એમાંથી શું થઈ જવાનું તો x ઉપર ચાર્જ આવશે 2+. બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા 2+, પણ અહીંયા હવે એક જ ઇલેક્ટ્રોન થાય કારણ કે એક તો પહેલા ગુમાવી દીધો છે. એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન ના આવે મિત્રો, કારણ કે આમાંથી આપણે આ બનાવી રહ્યા છે. ચલો આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય શબ્દ વપરાય, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. પેલી કઈ હતી? પ્રથમ. આ જે હતું એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હતું મિત્રો, પેલી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. હવે આપણે માનો કે ત્રીજો ઇલેક્ટ્રોન પણ દૂર કરવો છે તો ફરીથી એને ઊર્જા આપીએ. ચલો Ip3 કહીશું મિત્રો, Ip3 તૃતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાશે. ત્યારે શું થવાનું તો x3+ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન. ચલો હવે આ રીતે ક્રમબદ્ધ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે કોઈ ઊર્જા આપવી પડે એ અનુક્રમે Ip1, Ip2, Ip3 ડેશ ડેશ એ રીતે ઓળખીશું મિત્રો, જેને IE પણ કહેવાય. બંને બોલું છું ધ્યાન રાખજો. આયોનાઇઝેશન પોટેન્શિયલ, પોટેન્શિયલ એટલે પણ તાકાત, ઊર્જા, શક્તિ એવો અર્થ થાય. અથવા તો IE પણ કહેવાય, આયનીકરણ એનર્જી એટલે પણ ઊર્જા થશે. તો આ જે છે એની વચ્ચે સંબંધ કયો હોય તો હવે સમજો. એક ઉદાહરણ લઈએ છે આપણે એને માટે. દાખલા તરીકે આપણી પાસે એલ્યુમિનિયમ છે. ચલો એલ્યુમિનિયમ જે છે એના કેન્દ્રમાં પ્રોટોન છે. ચલો એની પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય, બરોબર મિત્રો? પહેલી કક્ષામાં કેટલા હોય તો બે ઇલેક્ટ્રોન. ચલો ત્યારબાદ બીજી કક્ષા જે હોય, પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય, એમાં આ પ્રથમ કક્ષા છે એમાં બે ઇલેક્ટ્રોન. ચલો હવે બીજી કક્ષા છે એનો વાત કરીએ છે. બીજી કક્ષામાં S કક્ષકમાં 2 અને P માં 6 એટલે ટોટલ કેટલા હોય તો 8. ચલો એ 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 અને આ 8. ચલો હવે
ત્રીજી કક્ષા હોય, ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય મિત્રો? તો એમાં s માં 2 હોય અને p માં 1 હોય, પણ ત્રીજી કક્ષા કહેવાશે તો એની પાસે 3 ઇલેક્ટ્રોન હોય, 1 આ 2 અને આ 3 ઇલેક્ટ્રોન. આ આપણે એલ્યુમિનિયમની રચના લીધી છે મિત્રો. હવે જ્યારે આપણે એમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ તો શું થવાનું મિત્રો? Al+ આયન બને. આ એલ્યુમિનિયમ છે, અત્યારે લખ્યું છે તે ગેસિયસ સ્થિતિમાં હોવું જોઈએ. ચલો તેમાંથી હવે Al+ આયન બને ત્યારે પ્રોટોન એટલા ને એટલા જ લે મિત્રો, યાદ કરો. હવે આપણે આવું લખવું છે સાથે, આ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ પ્લસ આયન પણ લઈએ, એલ્યુમિનિયમ 2+ લઈએ, એલ્યુમિનિયમ 3+ લઈએ. જોજો મિત્રો શું કરું છું તે આપણે દરેકમાં પ્રોટોન પહેલા લખી દઉં છું. તો દરેકમાં પ્રોટોન 13 છે, કારણ કે પરમાણુય ક્રમાંક 13 છે એટલે પ્રોટોન નહીં બદલાય. પણ હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન 1:1 પ્રમાણ, પણ Al+ બનશે ત્યારે ઇલેક્ટ્રોન એક ઘટી ગયો એટલે કેટલા થઈ ગયા? તો 12. ચલો હવે જોજો હું શું કરું છું તે, આ ઇલેક્ટ્રોન માનો કે દૂર થઈ ગયો. ચલો આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તો હવે ઇલેક્ટ્રોન 12 થયા, પ્રોટોન તો 13 જ છે. આમ પ્રોટોન બહુમતીમાં આવી ગયા માટે કેન્દ્રની દાદાગીરી વધી જાય, એટલે કે કેન્દ્ર તરફ બાકીના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધે, જેથી એલ્યુમિનિયમ પ્લસ આયન બન્યા બાદ વધુ ઊર્જા આપીએ ત્યારે એલ્યુમિનિયમ 2+ આયન બને એવો અર્થ થાય મિત્રો. ચલો તો આમાં આ 11 પ્રોટોન સોરી ઇલેક્ટ્રોન ને આની અંદર 10 ઇલેક્ટ્રોન. તો અર્થ એવો થશે કે જેમ જેમ આપણે ઇલેક્ટ્રોન દૂર કરતા જઈએ તેમ તેમ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધતો જાય. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો એટલી જ રહે મિત્રો. હું એમ નથી કહેતો કે પ્રોટોનની સંખ્યા વધે, હું શું કહું છું? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર એટલે Z ઇફેક્ટિંગ વધતો જાય. કેમ? તો જેમ જેમ ઇલેક્ટ્રોન ઘટતા જશે તેમ તેમ Z ઇફેક્ટિંગ વધે, માટે બાકીના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્ર તરફનો આકર્ષણ બળ વધુ હોય મિત્રો. કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધતું જાય અને માટે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ, ઓછી ઊર્જા આપવી પડે. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઊર્જા આપવી પડે એટલે Ip2 નું મૂલ્ય વધારે હોય. ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા એથી પણ વધારે ઊર્જા આપવી પડે. એટલે અર્થ એવો થયો Ip1 is less than Ip2 is less than Ip3 . તો આ રીતે વધુ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપણે ક્રમશઃ વધુ ઊર્જા આપવી પડશે. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોય, દ્વિતીય કરતા તૃતીય વધુ હોય. કેમ? ફરીથી એક વાત બોલું છું. જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જશે તેમ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર Z ઇફેક્ટિંગ વધતો જાય, જેથી બાકીના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધી જાય, માટે ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બનતો જાય ક્રમશઃ. માટે વધારે ને વધારે ઊર્જા ક્રમશઃ આપણે આપવી પડે. માટે Ip1 કરતા Ip2 વધારે, એના કરતા Ip3 વધારે. ચલો હવે ફક્ત હું આયનીકરણ એન્થાલ્પી એટલો શબ્દ વાપરું છું તો અર્થઘટન એવું થશે મિત્રો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત છે. સ્પષ્ટ બોલું છું, એટલું આયનીકરણ એન્થાલ્પી એવું કહીએ ત્યારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત છે. એટલે કે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા આપવી પડતી ઊર્જા. ચલો હવે એના સંદર્ભમાં હું શું લઉં છું એ જુઓ બરોબર. તો આવર્તની વાત કરીએ પહેલા. ચલો આવર્તમાં આપણે બીજો આવર્ત લઈએ છે, બીજો આવર્ત. ચલો બીજા આવર્તના તત્વોમાં શરૂઆત કરીશું લિથિયમ થી. લિથિયમ, પછી બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન અને છેલ્લે લઉં છું નિયોન. ચલો મિત્રો 3
4 5 6 7 8 9 અને 10 પરમાણુય ક્રમાંક મેં તમને કયા છે 30 સુધીના તત્વોના પરમાણુય ક્રમાંક તમને મોઢે થઈ જવા જોઈએ એ સિવાયના પણ જેટલા આવડે એટલા વધારે સારું પણ કમસે કમ 30 સુધીના તો જોઈશે ચલો એક જ આવર્તના તત્વો છે તો એમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોની વાત કરેલી છે જનરલી પહેલા વાત કરું જનરલી પછી આમાં થોડીક ક્યાં અનિયમિતતા છે એની વાત પછી કરીએ છીએ જનરલી એવું બને કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ ત્યારે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જવાની મિત્રો પણ નવા આવતા ઇલેક્ટ્રોન તે જ ક્વોન્ટમ સંખ્યા મુખ્ય ક્વોન્ટમ અંક અચળ રહે તેવી કક્ષામાં ઉમેરાતા જાય છે જેથી સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ અંક અચળ છે એટલે કે કેન્દ્રથી અંતર લગભગ હું સરખું એવું નથી કહેતો લગભગ અચળ રહે પરંતુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતા ઇલેક્ટ્રોન પર કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધતું જાય જેને કારણે ઇલેક્ટ્રોન દૂર કરવા મુશ્કેલ બનતા જાય વધુ ઊર્જા આપવી પડે માટે જનરલી આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે જનરલી કહું છું પછી અપવાદ અલગ પાડું છું જનરલી શું થાય આવર્તમાં આમ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી જે છે એ વધશે આયનીકરણ એન્થાલ્પી વધે એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે પ્રત્યેક આવર્તમાં પ્રથમ સમૂહનો સભ્ય જે આલ્કલી તત્વ છે તેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય ફરીથી બોલું છું જે પ્રથમ સમૂહના સભ્યો છે તેમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય કેમ એવું બને સમજાવું છું જુઓ દાખલા તરીકે આપણે લિથિયમ લઈએ છીએ તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શોર્ટ મેથડ થી લખું છું તો હિલિયમ અને પછી લખાશે મિત્રો 2s1 બરોબર ચલો હવે લિથિયમ જ્યારે આ એક ઇલેક્ટ્રોન ઘુમાવે ત્યારે ઊંડા વાયુની જેમ સ્થાયી બની શકે અને માટે સ્થાયી બનવા માટે તે એક ઇલેક્ટ્રોન સરળતાથી આપશે માટે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય તેને આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય તમામ આલ્કલી ધાતુઓ જે છે તેમની આયનીકરણ એન્થાલ્પી જે તે આવર્તમાં સૌથી ઓછી હોય જ્યારે આની વાત કરીએ આપણે નિયોન છે ઊંડા વાયુ ચલો નિયોનની વાત કરીએ છે તો પરમાણુય ક્રમાંક 10 છે એની ઇલેક્ટ્રોન રચના કહીએ તો આખી લખું છું જુઓ 1s2 2s2 અને 2p6 હવે એની આ બાહ્યતમ કક્ષા છે સંયોજકતા કોષ છે કુલ ઇલેક્ટ્રોન 10 2 2 4 ને 6 10 બરોબર સંયોજકતા કોષમાં s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન એટલે અર્થ એવો થશે કે તમામ ઊંડા વાયુઓ જે હિલિયમ સિવાયના હિલિયમમાં 1s2 પૂર્ણ ઇલેક્ટ્રોન રચના જ્યારે બાકીના ઊંડા વાયુઓમાં કોમન રચના બોલું છું તો ns2 np6 એટલે કે અષ્ટક પુરુષ છે જો 6 2 8 અને માટે ઊંડા વાયુઓ એ સ્થાયી છે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ખૂબ જ મુશ્કેલ માટે દરેક આવર્તનમાં જે ઊંડા વાયુ હોય તેની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય ફરીથી બે કોન્ટ્રાસ્ટ બોલું છું ડાબી તરફનું આલ્કલી ધાતુ તત્વ એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી જ્યારે જમણી તરફનું 18મા સમૂહનું ઊંડા વાયુ તત્વ તેની આયનીકરણ એન્થાલ્પી જે તે આવર્તમાં સૌથી વધુ હોય મિત્રો માટે હવે આપણે જે ફેરફાર થાય છે થોડો ક્રમબદ્ધ છે કેવી રીતે લેવાય એ બાબત આલેખ દ્વારા સમજાવું છું ચલો હવે એમાં
આપણે આવો આલેખ આવશે મિત્રો. અહીંયા લઈએ છીએ આપણે Z પરમાણ્વીય ક્રમાંક, બરોબર, અને અહીંયા લઈએ છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી IP અથવા IE. ચલો હવે લિથિયમ થી શરૂઆત કરવી છે. મેં કહ્યું તમને કોઈ પણ આવર્તમાં આલ્કલી તત્વની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી. અહીં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો હોય બધા કિલો જૂલમાં, માનો કે 100 200 500 એ રીતે 1000 ગમે તેટલા હોય. ચલો અહીંયા જે છે હું લિથિયમ તત્વ ઉપર જાઉં છું તો પહેલો, બીજો અને ત્રીજો પરમાણુ ક્રમાંક માનો કે 3. આ પરમાણુ ક્રમાંક છે, યાદ રાખજો. આ ત્રીજા વાળાથી શરૂઆત કરું છું. ત્રીજો, આ પછી આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, પછી આ 8, આ 9 અને આ 10. હવે મિત્રો લિથિયમ જે છે એની આયનીકરણ એન્થાલ્પી મેં સૌથી ઓછી લીધી, કારણ કે ઓછી જ હોય જે તે આવર્તમાં. ચાલો લિથિયમ પછી બેરિલિયમ. બેરિલિયમની વાત કરું છું. ઇલેક્ટ્રોન રચના સાથે અહીંયા હું ચેન્જ કરતો જાઉં છું, જોજો બરોબર. બેરિલિયમ લઈએ B4. તો એવા શું થાય મિત્રો? તો હિલિયમ પછી 2s2. s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ માટે આની સ્થાયીતા કહીએ, સ્થિરતા કહીએ તો એ વધુ છે. પહેલી બાબત. ચલો બીજું, આના કેન્દ્રમાં 3 પ્રોટોન હોય લિથિયમમાં, જ્યારે બેરિલિયમના કેન્દ્રમાં 4 પ્રોટોન હોય, જેને કારણે બેરિલિયમમાં ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા વધુ આકર્ષાયેલા હોય, માટે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે બેરિલિયમમાં વધુ ઊર્જા આપવી પડશે. માટે લિથિયમ કરતા બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી વધુ. ચલો બેરિલિયમની વધુ, આ લિથિયમ. ચલો આ થયું એક, બેરિલિયમ થયું બીજું. ચલો બોરોન લઈએ છે. હવે બોરોનનો પરમાણ્વીય ક્રમાંક 5, એટલે એમાં લખાશે મિત્રો હિલિયમ પછી 2s2 પછી 2p1 અથવા લખાય 2px1. ચલો હવે આ p કક્ષકમાંનો ઇલેક્ટ્રોન છે, બરોબર મિત્રો. p કક્ષકમાંનો ઇલેક્ટ્રોન છે. આપણે પ્રથમ ઇલેક્ટ્રોન માટે વાત કરવી છે. હવે આમાં કેન્દ્રમાં પ્રોટોન તો વધ્યા, 4 ને બદલે 5 થયા, પણ સાથે સાથે આ s કક્ષક ગોળાકાર સમમિતિ ધરાવતી હોય છે, કેન્દ્રની વધુ નજીક હોય છે આ s કક્ષક. પણ p કક્ષક જે છે એ થોડી કેન્દ્રથી દૂર હોય, ડંબેલ સાકારની હોય p કક્ષક જે છે. ચલો એમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, તો આવા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ થોડું ઓછું હોવાનું. ભલે ને પ્રોટોનની સંખ્યા વધે છે, પણ આ s કક્ષક જે છે એની શિલ્ડિંગ અસર એ આ ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફના આકર્ષણમાં થોડોક અવરોધ ઉત્પન્ન કરે છે, જે શિલ્ડિંગ અસર કહીએ છીએ આપણે, જેને કારણે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય. જેથી આ ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ મિત્રો. જો આમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય, આમાંથી એટલો સરળતાથી દૂર નહીં થાય, કારણ કે આમાં 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો પડે, જે કેન્દ્રની સૌથી નજીક, કેન્દ્ર દ્વારા વધારે મજબૂતાઈથી આકર્ષાયેલી હોય, જેને કારણે જ્યારે અને પૂર્ણ ભરાયેલી છે એટલા માટે. જ્યારે આ જે છે એમાં 2p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા છે આના કરતા એમ કહેવાશે, અને તેથી તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ. એટલે એનો અર્થ એવો થયો કે આપણે બોરોન લઈએ છીએ તો એની આયનીકરણ એન્થાલ્પી પાછી શું થઈ? તો ઘટી. આ બોરોન. ચલો બોરોન પછી કાર્બન લઈએ છે C6, તો હિલિયમ. ચલો 2s2 પછી 2px1 2py1. હવે મેં સ્પષ્ટ કરી દીધું x અને y. ચલો હવે x માં એક હતું માનો ને y માં એક હતું, એવો અર્થ છે. તો હવે જે છે એ આમાં p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, આમાં p કક્ષકમાંથી છે. આ બેની ઊર્જા તો સરખી છે મિત્રો, યાદ કરી લો. p ની ત્રણેય કક્ષકો px py pz સરખી ઊર્જા આપે છે, પરંતુ અહીંયા કેન્દ્રમાં 5 પ્રોટોનનું આકર્ષણ બળ હોય,
જ્યારે આ ઇલેક્ટ્રોન જે છે એનું કેન્દ્રમાંના 6 પ્રોટોન દ્વારા આકર્ષણ બળ હોય, માટે આમાં આકર્ષણ બળ વધુ હોય મિત્રો. માટે કાર્બનમાંથી આ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ આના કરતા થોડુંક મુશ્કેલ બનશે, થોડીક વધુ ઊર્જા આપવી પડશે. માટે બોરોન કરતા કાર્બન જે છે એની આયનીકરણ એન્થાલ્પી પાછી વધી મિત્રો. આ કાર્બન છે એની આયનીકરણ એન્થાલ્પી વધી. ચાલો કાર્બન પછી નાઇટ્રોજન લઈએ છે. નાઇટ્રોજન 7. ચાલો એમાં આવું થવાનું મિત્રો હિલિયમ. ચાલો પછી 2s2 2px1 2py1 2pz1. હવે આ પીની ત્રણેય કક્ષકો અર્ધપૂર્ણ પેટાકોષ વધુ સમમિતિવાદી, વધુ સ્થાયી રચના. આ રચના કરતા પણ આ વધુ સ્થાયી છે. વધુ સ્થાયી હોવાથી તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ થોડો મુશ્કેલ બને, વધારે ઊર્જા આપવી પડે. બીજું, આમાં કેન્દ્રમાં 6 પ્રોટોન હોય જ્યારે નાઇટ્રોજનના કેન્દ્રમાં 7 પ્રોટોન હોય, જેને કારણે પણ આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો થોડોક મુશ્કેલ બનશે. એટલે એ માટે પણ વધુ ઊર્જા આપવી પડે. એટલે 7 પરમાણુ ક્રમાંક નાઇટ્રોજન એની આયનીકરણ એન્થાલ્પી વધે. ચલો હવે આવું છું ઓક્સિજન ઉપર. ઓક્સિજન 8. ચલો એમાં શું થાય મિત્રો? તો હિલિયમ, ચલો પછી 2s2, પછી 2px માં જે એક ઇલેક્ટ્રોન હતો એની જગ્યાએ હવે કેટલા થઈ જવાના? તો 2. 2py માં એક જ છે, બરોબર ને? અને 2pz માં એક જ છે. ચલો અહીંયા 2px માં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે કે આમાં જે 2 ઇલેક્ટ્રોન ભેગા થાય એ ઇલેક્ટ્રોનને કારણે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ થાય છે. એમાં શિલ્ડિંગ અસર તો ખરી, પણ આ 2px માં 2 ઇલેક્ટ્રોન ભેગા થાય છે જેને કારણે અપાકર્ષણ પણ થાય છે. જેને કારણે હવે આમાંથી જો એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરી દઈએ પહેલા, તો દૂર કર્યા બાદ આવી રચના થાય અર્ધપૂર્ણ પેટાકોષ વાળી. એટલે એનો અર્થ એવો થયો કે દૂર કર્યા બાદ અર્ધપૂર્ણ પેટાકોષ બને આમાં, જેથી આમાંનો એક ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ બનશે. ભલે ને કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધી, બરોબર ધ્યાન રાખજો, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો વધી, પણ આમાં x માં 1 y માં 1 z માં 1 અર્ધપૂર્ણ પેટાકોષ વધુ સમમિતિવાળી, વધુ સ્થાયી રચના, તેથી એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. માટે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કાર્બન કરતા તો વધુ છે. પણ હવે ઓક્સિજન ઉપર જઈએ છે તો 8 એટલે 2 2 4, પછી 5મો 6ઠો 7મો, પછી 8મો થાય મિત્રો. એટલે 2px માં 2 થયા. એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, જેને કારણે પણ કેન્દ્ર તરફનું આકર્ષણ બળ જે છે ઘટી જાય છે, જેથી આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ. એક ઇલેક્ટ્રોન દૂર કર્યા બાદ 2px માં 1 થવાનું, 2py માં 1 થવાનું, 2pz માં 1 થવાનું. એટલે અર્થ એવો થયો કે વધુ સ્થાયી બને. માટે ઓક્સિજન કરતા ઓક્સિજનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ ત્યારે વધુ સ્થાયી ગણાય, અને તેથી તે સરળતાથી ઇલેક્ટ્રોન આપવા તૈયાર હશે. અને માટે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી પાછી ઘટે હશે. આ અનિયમિતતા આવી ગયો મિત્રો. નાઇટ્રોજન પછી ઓક્સિજનની પાછી ઘટી. કેમ ઘટી મેં સમજાવી દીધું વિસ્તૃત રીતે, ધ્યાન રાખજો. ચલો ઓક્સિજન પછી આવીએ છે ફ્લોરિન, પરમાણુ ક્રમાંક 9. ચલો તો એમાં હિલિયમ, પછી 2s2, પછી 2px માં 2, 2py માં પણ 2, 2pz એની અંદર જે છે એ 1. હવે y માં 2 થાય. હવે જો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો વધી છે મિત્રો. જો 8 પછી 9, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો વધી છે. અહીંયા ઇલેક્ટ્રોન જે x માં દાખલ થયા, બીજા y માં પણ 2 દાખલ થયા. પણ અહીંયા શું કહું છું એ સમજજો. આમાં આપણે y માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાથી અર્ધપૂર્ણ પેટાકોષ બનતો નથી. અર્ધપૂર્ણ પેટાકોષ તો ક્યારે કહેવાય?
x માં 1 y માં 1 z માં 1. આપણે અત્યારે y માં 2 છે પણ આપણે તો પ્રથમ ઇલેક્ટ્રોન જ દૂર કરવાનો છે, એક જ ઇલેક્ટ્રોન. તો આમાંથી એક ઇલેક્ટ્રોન જો દૂર કરીએ આપણે તો 2px માં તો 2 જ રહે, પછી 2py માં 1 થાય, 2pz માં 1 થાય. પણ એ અર્ધપૂર્ણ પેટાકોષ નથી, એ વધુ સમમિતિવાળી રચના બની ન કહેવાય અને માટે એ જલ્દી બનાવવાનો પ્રયત્ન નહીં કરે. કેન્દ્રમાં પ્રોટોન વધ્યા છે માટે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે, માટે વધુ ઊર્જા આપવી પડે, માટે પાછી આયનીકરણ એન્થાલ્પી વધે. તો આ ફ્લોરિન થયો મિત્રો. ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધે. ચલો હવે લઈએ છે આપણે નિયોન ઉપર જઈએ છે. હવે નિયોન ઉપર જઈએ છે. તો નિયોન જે છે એમાં આપણે આ રચના લખી દીધી છે. આપણે જુઓ, આ જે છે એ NH2NP6 અષ્ટક રચના સંયોજકતા કોષમાં ધરાવે છે, માટે વધુ સ્થાયી છે. તમામ અક્રિય વાયુઓ, ઉમદા વાયુઓ, 18મા સમૂહના તત્વો જે હિલિયમ, તો એમાં 1s2 રચના એ પણ પૂર્ણ પેટાકોષ ગણાશે અને બાકીના તમામ જે ઉમદા વાયુઓ છે તેમાં NH2NP6 સમૃદ્ધ કોષ રચના થઈ કહેવાય. સમૃદ્ધ એટલે પણ પૂર્ણ, અષ્ટક પૂર્ણ થયું છે, માટે તે ખૂબ જ સ્થાયી છે. માટે એમાંથી હવે આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો એ ખૂબ જ મુશ્કેલ. આના કેન્દ્રમાં 9 પ્રોટોન, જ્યારે આના કેન્દ્રમાં 10 પ્રોટોન. બીજું, ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી છે, માટે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ખૂબ વધુ ઊર્જા આપવી પડશે. માટે નિયોનની આયનીકરણ એન્થાલ્પી મિત્રો ઘણી બધી વધુ હોય. આ નિયોન નિયોન એની આયનીકરણ એન્થાલ્પી. ચલો હવે નિયોન પછી જો આગળ વધવું હોય આપણે, તો હવે હું તમને સાથે સમજાવતો જઉં છું, પણ ધ્યાન રાખજો. સોડિયમ લઈ લઈશ. સોડિયમ 11 પરમાણુય ક્રમાંક છે. ચલો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આવું થવાનું મિત્રો, નિયોન. પછી શું થાય તો 3s1. આ ત્રીજા વર્ગનું તત્વ થઈ ગયું મિત્રો, 3s1. ચલો હવે એની સંયોજકતા કોષ જે છે, આ બાહ્યતમ કોષ, એમાં એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનનું એના કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય મિત્રો. માટે કારણ કે આલ્કલી ધાતુ તત્વ છે, એનું કદ કહીએ તો મોટું હોય, બાહ્યતમ કક્ષા જે છે એનું કેન્દ્રથી અંતર વધુ હોય, આના કરતા અંતર વધુ હોય, જેથી કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય. ભલે ને પ્રોટોન વધે છે પણ સંયોજકતા કોષનો મુખ્ય કંડક્ટન્સ વધતો હોવાથી ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઘટ્યું કહેવાશે, કારણ કે વચ્ચેના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ત્યાં ભાગ ભજવશે, જેને કારણે આ ઇલેક્ટ્રોન દૂર કરવો એ સરળ બને મિત્રો, સરળ બને. માટે અહીંથી આપણે પાછું 11 પરમાણુ ક્રમાંક વાળું જો લેવું હોય સાથે, તો આમ નીચે આવવું પડે મિત્રો, નીચે 11 પરમાણુ ક્રમાંક વાળું જે છે આમ નીચે આવવું પડે. તો આમ થાય. આ 11 પરમાણુ ક્રમાંક વાળું જે લિથિયમ કરતા પણ નીચે આવે. ચલો લિથિયમ કરતા પણ નીચે કયું તો સોડિયમ. મેં એવું કહ્યું કે લિથિયમ કરતા પણ સોડિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી. કેમ મિત્રો? લિથિયમ 2s1 જ્યારે સોડિયમ 3s1. સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ આમાં 2 છે, જ્યારે આમાં 3 છે. હવે આજે એક જ સમૂહના તત્વો થયા મિત્રો, એક જ સમૂહના તત્વો. અત્યારે હું સમૂહ ઉપર હવે લઈ જાઉં તો અલગ પાડું છું. જુઓ, આ મેં તમને સમજાવવા માટે અહીંયા લઈ લીધું, પણ હવે સમૂહ પૂરતી વાત કરીએ તો આવું થશે. અહીંયા આપણે પરમાણુય ક્રમાંક Z લઈએ છીએ, સમૂહની વાત કરીએ છીએ. અહીંયા પરમાણુય ત્રિજ્યા લઈએ છે, સોરી પરમાણુય ત્રિજ્યા નહીં પણ આયનીકરણ એન્થાલ્પી લઈએ છીએ. ચલો હવે માનો કે આલ્કલી ધાતુઓની જ આપણે વાત કરવી છે.
તો આલ્કલી ધાતુઓમાં લિથિયમ કરતા સોડિયમ જે હોય એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. તો હું અહીંથી શરૂઆત કરવી પડે એમાં મિત્રો આલેખમાં. આ લિથિયમ કરતા સોડિયમની ઓછી, આ લિથિયમ કરતા સોડિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી, સોડિયમ કરતા પોટેશિયમની ઓછી. કેમ પોટેશિયમની ઓછી મિત્રો? યાદ કરી લો. પોટેશિયમ કે 19 પરમાણુ ક્રમાંક, આર્ગોન, પછી શું થાય? 4s1. ચલો પછી પોટેશિયમ પછી કયું આવે? તો રૂબિડિયમ Rb 37. ચલો એમાં થવાનું આર્ગોન પછી ક્રિપ્ટોન Kr અને પછી 5s1. ચલો રૂબિડિયમ પછી કયું આવે? તો સીઝિયમ Cs. ચલો 55 વાર. તો એમાં ક્રિપ્ટોન પછી ઝેનોન પછી આવે 6s1 અને પછી આવે ફ્રાન્સિયમ Fr 87 વાળો. ચલો એમાં જે છે એ આ 54 ને 55 થયું. આમાં રેડોન Rn 86 અને 87. આ મેં બધા આલ્કલી ધાતુ તત્વો લખી દીધા મેં. આલ્કલી ધાતુ તત્વો. સોડિયમ જો લિથિયમ થી શરૂઆત થાય, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીએ તેમ સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય, જેથી સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઘટશે. કેમ? ફરીથી એક વખત બોલું છું. સમૂહમાં જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો વધે, પણ સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમાંક વધે, જેથી સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે વધુને વધુ કક્ષકો અને કક્ષાઓ ઇલેક્ટ્રોનથી ભરેલી આવશે, જેમની શિલ્ડિંગ અસર જે છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફના આકર્ષણમાં અવરોધ ઉત્પન્ન કરે, માટે આકર્ષણ બળ ઘટતું જાય. માટે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ જે છે એ ક્રમશઃ ઘટતું જશે, માટે ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ બનતો જાય. માટે સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીએ તેમ આયનીકરણ એન્થાલ્પી જે છે ઘટતી જશે મિત્રો. ફરીથી બોલું છું, સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીએ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જશે. લિથિયમ, સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ આવે મિત્રો, રૂબિડિયમ Rb, પછી સીઝિયમ અને પછી આવે ફ્રાન્સિયમ. ચલો તો આ રીતે સમૂહમાં ફરીથી એક વખત બોલું છું, સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીએ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે, પરંતુ નવા આવતા ઇલેક્ટ્રોન નવા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષાઓમાં ઉમેરાતા હોવાથી સંયોજકતા ઇલેક્ટ્રોન નું કેન્દ્રથી અંતર વધે, જેને કારણે કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે વધુને વધુ કક્ષાઓ અને કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરેલી હોય એવા ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર પણ વધતી જાય. શિલ્ડિંગ અસર વધતી જાય, જેને કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઘટતું જાય, માટે ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ બનતો જાય. માટે ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ ઘટે છે. મારે મિત્રો આલેખ મેં દોર્યો છે, પણ એની સાથે મારે ઉમદા વાયુઓનો આલેખ દોરવો હોય તો ઉમદા વાયુઓનો આલેખ સૌથી ઉપર લેવો પડે, અહીંયા ઉપર લેવો પડે. કેમ? તો જે તે આવર્તનું તત્વ હોય એમાં આપણે માનો કે બીજા આવર્તની વાત કરીએ તો લિથિયમ કરતા નિયોનની આયનીકરણ એન્થાલ્પી વધુ છે, તો એને લીધે આપણે જે સમગ્ર આલેખ ભેગા કરી આ બંને ભેગા કરી દઈએ તો અર્થ એવો થશે કે જે ટોચ ઉપર પોઈન્ટ આવશે, જેમ કે આમાં હું હિલિયમ જોડી દઉં માનો કે, તો હિલિયમની આયનીકરણ એન્થાલ્પી જે છે અહીંયા હોય મિત્રો, આટલે છે હિલિયમ, અહીંયા આયનીકરણ એન્થાલ્પી એટલે ખૂબ વધારે ઊંચી આયનીકરણ એન્થાલ્પી હિલિયમની હોય, સૌથી ઊંચી, કારણ કે 1s2 રચના કેન્દ્રની સૌથી નજીક, માટે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ, માટે ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ,
માટે હિલિયમમાં સૌથી ઊંચી આયનીકરણ એન્થાલ્પી હોય, પછી આલેખ આમ આવે, આમ બધું જો લઈએ લિથિયમ, પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન. જો આપણે આવર્ત પૂરતી વાત કરવી હોય તો આ લેવાની જરૂર નથી. મેં શું કર્યું છે, બધું જોઈન્ટ લીધું છે. તો અહીંયા સોડિયમ, પછી પાછું આવે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમમાં પાછી આયનીકરણ એન્થાલ્પી વધે. જો આમ જ ચેન્જ કરીને બતાવતો જાઉં. આ મેગ્નેશિયમ Mg. ચલો પછી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમમાં 13 પરમાણુ ક્રમાંક, એટલે એમાં પાછી આયનીકરણ એન્થાલ્પી ઘટે મિત્રો એલ્યુમિનિયમમાં. ચલો એલ્યુમિનિયમ પછી સિલિકોન. સિલિકોનમાં પાછી વધે સિલિકોન. સિલિકોન પછી ફોસ્ફરસ. ફોસ્ફરસમાં વધે. ફોસ્ફરસ 15 પરમાણુ ક્રમાંક, અર્ધપૂર્ણ પેટાકોષ થઈ જાય ફોસ્ફરસ. ચલો ફોસ્ફરસ પછી સલ્ફર. સલ્ફરમાં પાછી ઘટે મિત્રો, આમ નીચે આવવું પડે સલ્ફર. સલ્ફરમાં ઘટે. ચલો ત્યારબાદ ક્લોરીનમાં વધે, એના કરતા પણ આર્ગોનમાં વધે. તો આમ જો હું બધા ભેગા કરી દઉં તો આવો આલેખ બને. આપણી બોક્સની અંદર એક મિક્સ આલેખ આપેલો છે બધા જ તત્વો માટે. એમાં સૌથી ઉપર ટોચ જે છે એ દરેક કયા તત્વો છે, તો તેમાં ઊંડા વાયુઓ છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. જ્યારે સૌથી નીચે હશે બોટમ પર, એ કયા હશે, તો એમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. કારણ કે આ તે ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી જે તે આવર્તમાં સૌથી ઓછી. જ્યારે એને બદલે જે આપણે સમૂહના તત્વોની વાત કરીએ તો ઉમદા વાયુઓની આયનીકરણ એન્થાલ્પી જે તે આવર્તમાં સૌથી વધુ. આમાં બે કારણ થયા મિત્રો. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતો આયનીકરણ એન્થાલ્પી વધે, જ્યારે સમૂહમાં, આ સમૂહ છે તો સમૂહમાં ઉપરથી નીચે આવીએ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. આયનીકરણ એન્થાલ્પી એક ઘટે મિત્રો, આયનીકરણ એન્થાલ્પી ઘટે. ચલો આ જો બરોબર સમજી ગયા હો હવે, તો આપણે આનો અર્થ એવો થયો કે અહીંયા ઇલેક્ટ્રોનનો કેન્દ્ર તરફનો આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એ બે જવાબદાર કહેવાશે. અહીંયા એક ઉદાહરણ છે એની વાત કરી લઉં છું સાથે. કોયડો 3.6 છે મિત્રો, કોયડો 3.6. એમાં આવું કહ્યું છે, ત્રીજા આવર્તના તત્વો NaMg અને Si ત્રણ આપ્યા છે Si. ચલો તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH ના મૂલ્ય અનુક્રમે 496, પછી 737 અને 786 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. અનુમાન કરો કે એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એટલે હવે એલ્યુમિનિયમની પૂછી છે આપણને, એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 575 હશે કે એવું પૂછ્યું છે, તે 760 હશે કિલો જૂલ મોલ ઇન્વર્સ. બે મિત્રો અહીંયા સમજાવ્યું, સોડિયમ પછી મેગ્નેશિયમ પછી અહીંયા એલ્યુમિનિયમ આવે. જો એટલે મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી શું હોવી જોઈએ? ઓછી. ચલો હવે મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી, એટલે આ જવાબ ન થાય. જુઓ મિત્રો, આ મેગ્નેશિયમની છે 737, જ્યારે આ છે 760, એટલે આ ખોટું. આ જવાબ થઈ ગયો મિત્રો એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ મેગ્નેશિયમ કરતા તો ઓછી જ હોય. કારણ શું? મેગ્નેશિયમમાં 12 ઇલેક્ટ્રોન માટે નિયોન 3s2 રચના, પૂર્ણ પેટાકોષ, વધુ સમમિતિ, વધુ સ્થાયી રચના. પણ એમાંથી જ્યારે એલ્યુમિનિયમની વાત કરીએ તો નિયોન 3s2 3p1 વધુ ઉર્જાવાળી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ તો સરળ બને છે, માટે ઓછી ઉર્જા જોઈએ, આના કરતાં પણ ઓછી જોઈએ મિત્રો. માટે એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. ચલો મિત્રો આજે આટલે જ.